સુરતની કરીએ, જ્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર વ્યાજખોર બન્યો છે। વ્યાજે રૂપિયા આપી પરત લેવા માટે તેણે પઠાણી ઉઘરાણી કરી। 90,000 રૂપિયા વ્યાજે આપી 1,73,000 રૂપિયા પડાવ્યા હતા। રૂપિયા પડાવ્યા બાદ 3,50,000નો ચેક પણ લઈ લીધો હતો। તો ચેક બેંકમાં ભરતા બાઉન્સ થતા તેણે ધમકી આપી હતી। ભોગ બનનારે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર દીપક પવારની ધરપકડ કરાઈ છે। અન્ય એક વ્યાજખોર લક્ષ્મણ ઠાકોરની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વો પર લગામ લગાવવા અને વ્યાજખોરો પર કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારની અંદર પોલીસ પુત્રનો વ્યાજખોરનો આતંક છે તે સામે આવ્યો છે। જોઈ શકાય છે કે ઉધના વિસ્તારમાં વ્યાજની ઓફિસ ખોલીને લોકોને વ્યાજે રૂપિયા આપતા હતા। ત્યારે ભોગ બનનારને 10% 90,000 રૂપિયા આપ્યા હતા। ત્યારબાદ તેની પાસેથી અલગ અલગ ટુકડે વ્યાજે રૂપિયા પડાવ્યા હતા। આશરે 1,72,000 રૂપિયા વ્યાજે રૂપિયા પડાવ્યા બાદ જે કહેવાય કે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી અને ફરિયાદી પાસેથી 3.5 લાખ રૂપિયાનો ચેક લખાઈ લીધો હતો અને એ ચેક પણ બાઉન્સ કરાવી દીધો હતો અને વ્યાજની પઠાણી ઉઘરાણી છે તે સતત ચાલુ રાખી હતી। ફરી એકવાર જોઈ શકાય છે કે પોલીસ પુત્ર જે નિવૃત્ત એએસઆઈ છે તેમના પિતા અને આ પોલીસ પુત્ર છે તે સતત વ્યાજ માટે ધમકી આપી હતી, જેના કારણે અત્યારે ઉધના પોલીસે તમામ મામલે વ્યાજખોરોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।